હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. લવ એટ ફર્સ્ટ બાઇટમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ પનીર ભુરજીની રેસીપી. પનીર ભુરજી બે ટાઈપની હોય છે, એક ડ્રાય અને બીજી ગ્રેવીવાળી. આજે હું બનાવવાની છું ઢાબા સ્ટાઇલ ગ્રેવીવાળી પનીર ભુરજી. એની માટે મેં પનીર પણ ઘરે જ બનાવ્યું છે. દૂધની મલાઈમાંથી માખણ કાઢીને જે છાશ નીકળે છે એમાંથી મેં પનીર બનાવ્યું છે. છાશને મેં ગરમ કરવા રાખી છે. ઉકળે એટલે એમાં એક લીંબુનો રસ નાખવાનો છે. બસ આપણું પનીર રેડી છે. આ જ પનીરનો ઉપયોગ કરીને આપણે એક ટેસ્ટી સબ્જી બનાવીશું. મેં વેજીટેબલ્સમાં 2 કાંદા, 2 કેપ્સિકમ, 2 ટમેટાં, 2 લીલા મરચાં, 1 આદુનો ટુકડો અને કોથમીર લીધા છે. મસાલામાં હળદર, ધાણા જીરું, લાલ મરચું, પાઉંભાજી મસાલો, કિચન કિંગ મસાલો, આમચૂર પાવડર, સોલ્ટ લીધા છે. 1/2 કપ દહીં અને 1 ટેબલસ્પૂન ચણાનો લોટ લીધો છે. હવે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી છે. એક કડાઈમાં ચણાના લોટને ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે અને એક બાજુ દહીંને ફેટી લેવાનું છે. દહીં ફેટાઈ જાય એટલે એમાં ડ્રાય રોસ્ટ કરેલો ચણાનો લોટ મિક્સ કરી લેવાનો છે અને એને સાઈડમાં રાખવાનો છે. હવે બધા વેજીટેબલ્સને મોટા ટુકડામાં સમારી લેવાના છે. હવે દહીં અને ચણાનો લોટ આ બે વસ્તુથી સબ્જીમાં થિકનેસ, રીચનેસ તો વધશે, સાથે સ્વાદ તો ડેફિનેટલી વધશે. મેં અહીંયા ગ્રીન ચીલી અને આદુને ઓનિયન સાથે જ મોટા ટુકડામાં સમારી લીધા છે. હવે બધા વેજીટેબલ્સને ચોપરમાં ચોપ કરી લેવાના છે. ઘણા લોકો મેઝરમેન્ટ ફોલો કર્યા વગર સબ્જીની ગ્રેવી અને ક્વોન્ટિટી વધારવા માટે ચણાના લોટની ક્વોન્ટિટી વધારી દે છે, પણ બિલકુલ એવું નહીં કરતા. આ માપથી બનાવશો તો ડેફિનેટલી સબ્જી ટેસ્ટી બનશે. હવે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન ઓઇલ અને 2 ટેબલસ્પૂન ઘી લેવાના છે. ઘીની બદલે બટર પણ લઈ શકાય. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જીરું નાખવાનું છે. જીરું તતડે એટલે એમાં ચોપ કરેલા ઓનિયન નાખવાના છે અને 2 મિનિટ સાતળવાના છે. ઓનિયનને બ્રાઉન નથી કરવાના. ઓનિયન ટ્રાન્સલ્યુસન્ટ થાય એટલે 1 ટીસ્પૂન ગાર્લિક પેસ્ટ નાખીને 1 મિનિટ સાતળવાનું છે. હવે આમાં ચોપ કરેલા કેપ્સિકમ નાખવાના છે, એને સાતળવાનું છે અને વેજીટેબલ્સ પૂરતું સોલ્ટ નાખવાનું છે. સોલ્ટ નાખવાથી કુકિંગ પ્રોસેસ જલ્દી થાય છે. કેપ્સિકમ થોડી જ વારમાં સોફ્ટ થઈ જશે. જે કેપ્સિકમ સોફ્ટ થાય એટલે ચોપ કરેલા ટમેટાં નાખવાના છે અને મિક્સ કરી દેવાના છે અને હવે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દેવાના છે. હવે પનીરને હાથથી આવી રીતે ક્રમ્બલ કરી લેવાનું છે. 2 મિનિટ પછી ચેક કરશું તો તમે જોઈ શકો છો કે વેજીટેબલ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે બધા મસાલા મિક્સ કરી લેવાના છે. 1/2 ટીસ્પૂન હલ્દી પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન પાઉંભાજી મસાલા, 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલા, 2 ટેબલસ્પૂન લાલ મરચાં પાવડર નાખીને બધું મિક્સ કરી લેવાનું છે. પછી હવે આમાં ફેટેલું દહીં નાખવાનું છે અને બધું બરાબર મિક્સ થઈ જાય એટલે 1 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર રહેવા દેવાનું છે અને પછી એમાં અડધો ગ્લાસ પાણી નાખવાનું છે અને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે શાકમાં તેલ ઉપર આવી ગયું છે, તો એમાં હવે ક્રમ્બલ કરેલું પનીર નાખશું. મેં વેજીટેબલ્સ પૂરતું સોલ્ટ ઓલરેડી નાખી દીધું છે, તો હવે પનીર પૂરતું સોલ્ટ નાખીને મિક્સ કરી લેવાનું છે અને ઢાંકણ ઢાંકીને સ્લો ગેસની ફ્લેમ પર રહેવા દેવાનું છે અને થોડી વાર પછી ચેક કરવાનું છે. હવે આમાં કોથમીર અને હાથેથી મસળીને કસૂરી મેથી નાખવાની છે. તો રેડી છે આપણી ડિલિશિયસ ટેસ્ટી પનીર ભુરજીની સબ્જી. જો તમે પણ મારી આપેલી રીત પ્રમાણે પનીર ભુરજીની સબ્જી બનાવશો તો ચોક્કસ ટેસ્ટી બનશે. જો આટલી ટેસ્ટી પંજાબી સબ્જી ઘરે જ બની જાય તો બહાર ખાવા કોઈ કેમ જાય. આ સબ્જીને આપણે રોટલી, પરાઠા, નાન અને બ્રેડ સાથે સર્વ કરી શકીએ છીએ.
જો ઘરે મહેમાન આવવાના હોય તો ફટાફટ બની જાય એવી પનીર ભુરજીની સબ્જી રેડી કરી શકો છો અને છોકરાઓને ટિફિન બોક્સમાં દઈ શકો છો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો.